હલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજની રેસીપી છે આપણી સોયા મટર પનીર. આજે મેં વળીને થોડી વાર પલાળી દીધી હતી અને વટાણા બાફવા મૂકી દીધા હતા. જુઓ, આ રીતના વટાણા થોડા બફાઈ ગયા છે. એમાં આપણે પલાળેલી વળી નાખી દઈશું. વળી પલળી જાય એટલે આપણે એમાં એડ કરી દઈશું. થોડી ઉકળવા દઈશું ઢાંકીને. આ સુધીમાં આપણે એને ફરી ચેક કરી લઈએ કે ઉકળીને થોડી મોટી ફૂલી જશે. એટલે તમારે 4 વ્યક્તિ માટેનું શાક થઈ જશે ને 2 વ્યક્તિ માટેનું કરી છે. લસણ, આદું ને ડુંગળી આપણે ક્રશ કરીશું કટરમાં ક્રશ કરીશું. હવે વળીને આપણે હલાવીને પાણી થોડું દબાઈને કાઢી લેવાનું અને લઈ લઈશું સાઈડમાં પ્લેટમાં. કાઢીને પછી તવીમાં તેલ ગરમ કરવા મૂકીશું. આ પાણી જે છે આપણે ફેંકી નથી દેવાનું, રહેવા દેવાનું છે. કઢાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. એમાં જીરું નાખીશું, લવિંગ, તજ, મરી નાખીશું, 1 તેજપત્તું નાખીશું, ક્રશ કરેલા આદુ, લસણ, ડુંગળી નાખીશું ને બરોબર સાંતળીશું. પછી મરચું એડ કરીશું, 1 ચમચી, અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. બરોબર હલાવીશું અને બાફેલું પાણી હતું એ થોડું એડ કરીશું અને મસાલો બરોબર થવા દઈશું એમાં પાણીમાં. એટલે મસાલો એક રસ થઈ જાય, બધી ફ્લેવર મસાલામાં આવી જાય. પાણી રેડીએ ને એટલે મસાલો આપણો બળે નહીં. બસ એમાં થોડું મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. પછી બોઇલ કરેલા વટાણા એડ કરીશું. વટાણા એડ કર્યા પછી એને થોડીવાર સાંતળીશું કે વટાણામાં આપણે થોડું મસાલો આવી જાય. આ રીતે હવે તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે વળી જે હતી એને આપણે બોઇલ કરીને રાખી હતી તેને મેં ચોપ કરી લીધી છે આ રીતની. હવે એને આપણે વટાણા જોઈ લઈએ તો વટાણો બી આપણો બરોબર સરસ કલર દેખાય છે. મસાલો બી સરસ સતળાઈ ગયો છે વટાણાની સાથે. એમાં આપણે જો મારાથી ગળણી પડી ગઈ છે અંદર, ચા મૂકતી હતી સાઈડમાં. હવે આપણે ચોપ કરેલી વળી નાખીશું ને પછી એને હલાવી લઈશું બરોબર. એટલે મસાલો વળીમાં આવી જાય. અમે મીઠું આપણે એમાં નાખેલું જ છે તો થોડું પાણી નાખીશું. આપણે રસો જોઈતો હોય એ પ્રમાણે, ના જોઈતો તો થોડું ઓછું નાખવાનું. આ રીતનું નાખીશું. પછી એમાં આપણે બાદશાહનો પાઉંભાજીનો મસાલો એડ કરીશું, 1 ચમચી જેટલો. એ નાની ચમચી એ લેવાની, મોટી નહીં. એ હલાવી લઈશું બરોબર. પછી એને ઢાંકીને થોડીવાર થવા દઈશું. હવે ખોલીને આપણે ચેક કરીશું. આપણો રસો બી થોડો સોફ્ટ શોષાઈ ગયો છે અને આપણે જોઈએ છે એ પ્રમાણની સબ્જી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું અને ઢાંકી દઈશું. પછી એ થોડું સિજાઈ જાય, હવાની એ થઈ જાય પછી આપણે એને બાઉલમાં